હેલો ભાવિ શિક્ષકો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્ટડી ટ્રેક ગુજરાતી. તો મિત્રો, આજથી આપણે જે સિરીઝ ચાલુ કરી છે એ આપણે શા માટે કરી છે? આપણે ટેટનું પેપર સોલ્યુશન 2023 નું કરવાના છીએ, બરાબર? માત્ર આપણે ઇંગ્લિશનું સોલ્યુશન કરવાના છીએ, જેમાં 25 પ્રશ્નો છે અને 25 ભાગ 2 દિવસની અંદર યુટ્યુબમાં આપણી ચેનલ પર અપલોડ થવાના છે. તો મિત્રો, જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવો આજનો ક્વેશ્ચનની જોઈએ, બરાબર? ક્વેશ્ચન નંબર 61. Which of the following is not an object of English language teaching? આ મિત્રો ઓબ્જેક્ટ ની જગ્યાએ છે ઓબ્જેક્ટિવ છે, બરાબર? ઓબ્જેક્ટિવ નીચેનામાંથી કયો છે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટેનો ઓબ્જેક્ટિવ નથી? તો ઇવેલ્યુએશન છે, કોમ્યુનિકેશન, એક્સપ્રેશન કે કોમ્પ્રિહેન્શન. કોમ્યુનિકેશન એટલે થાય વાતચીત થાય, બરાબર? વાતચીત વગર તો શીખવાનું અશક્ય જ છે. કોમ્યુનિકેશન નો આવે, બરાબર? એક્સપ્રેશન એટલે કે રજૂ કરવું, એક્સપ્રેસ કરવું, રજૂ કરવું. રજૂ કર્યા વગર પણ શીખવી શકાય નહીં, બરાબર? કોમ્પ્રિહેન્શન એટલે કે આપણે કઈ રીતે શીખવાનું છે એની આખી રીત છે, એટલે આ પણ આવે નહીં. ઇવેલ્યુએશન કે આપણે જે કઈ શીખવું છે એનું આખી તૈયારી છે, એટલા માટે ઇવેલ્યુએશન છે એ ઓબ્જેક્ટિવ નથી, પરંતુ એનો ગોલ છે, બરાબર? ક્વેશ્ચન નંબર 61 નો જવાબ આવશે ઇવેલ્યુએશન. શું આવશે? ઇવેલ્યુએશન. આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ